મારું નામ લીલાજી દલસાજી દિલવાડિયા, ગામ મોટા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. મેં આ વખતે સીડવર્ક કંપનીની US 7306 બાજરી વાવેલ છે. આ બાજરી મેં પહેલી વખત વાવી છે. એને 51 દિવસ થયા છે. એની ફૂટાન દેખો 1 2 3 4 ને 5 બોકા છે. આ બાજરીના મૂળ ઊંડે ઉધી છે, બરાબર છે. એને કોઈ પડવાની શિકાયત નથી. તો મને એવું લાગે છે કે ઉત્પાદન મને ખૂબ સારું મળશે. મેં આ પહેલી વાર જ બાજરી વાવી છે. એક દોણો બાજરી ઉગી છે. કમ્પ્લીટ બાજરી બધા ખેતરમાં ઉગી છે. આ બાજરી ઘાસચારા માટે સારી રહેશે, કારણ કે એની પોનેજ લોબી સારી પોનેજ છે, પડશે નહીં. ઢોરાને ઘાસ અને ચાર માટે તો બહુ સારી રહેશે. પાતળા ડોકા છે એટલે બહુ સારું રિઝલ્ટ મળશે મને. આ બાજરીને 68 દિવસ થયા છે. 68 દિવસની અંદર દાણો અને ડુંડું બંને સંગાથે આવ્યું છે. કાલે એટલો બધો પવન હતો પણ એક ડોકો પણ પડ્યો નથી. એક મૂળમાંથી એક જણના મૂળમાંથી 5 ડોકા બાજરીના થયા છે. બહુ સારો વિકાસ છે, સારી બાજરી છે. બંને બાજરી બીજી કોઈ પડી ગઈ પવનથી, કાલના પવનથી, પણ આ નથી પડી મારી બાજરી. એક પણ ડોકો પડ્યો નથી. US 7306 બાજરી 75 દિવસ થયા છે. 75 દિવસમાં પાકમાં આવી ગઈ છે, બરાબર છે. આ ઢૂંઢામાં મજબૂત છે, દાણામાં ભરપૂર છે. 7306 છે ને, હાઈટ એની 8 ફૂટની છે. ચારમાં લીલી સમ છે. ઢોરને ખાવા માટે સારામાં સારી છે. આટલું બધું તોફાન આવી પણ પડી નથી આ બાજરી. ગરમી વધારે પડી પણ સતત નથી પડી. બીજી બાજરી પડી ગઈ, બરાબર. આ નથી પડી. અને આવતી સાલે ખેડૂતો આ US 7306 આવે એવી મારી ભલામણ છે.